આજે આપણે માં દશામાના વ્રત અને તેની સૌથી મહત્વપૂર્ણ અંગ એવા અખંડ દીવા વિશે વાત કરવાની છે. દશામાના 10 દિવસીય વ્રતમાં માટીની સાંડની સ્થાપિત કરીને તેની સક્ષમ અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. આ દીવો માત્ર રોશની આપવાનું સાધન નથી, પરંતુ તે ભક્ત અને માતાજી વચ્ચેના શ્રદ્ધાના સંકેતનું પ્રતીક છે. અખંડ દીવાનું મહત્વ. દીવો એ સૂર્ય અને અગ્નિદેવનું પ્રતીક છે. શાસ્ત્રો અનુસાર અગ્નિ એ તમામ નકારાત્મકતા અને અંધકારને દૂર કરનાર તત્વ છે. વ્રત દરમિયાન અખંડ દીવો પ્રગટાવીને ભક્ત માં દશામા પાસે પ્રાર્થના કરે છે, હે માં, જે રીતે આ દીવો નિરંતર પ્રજ્વલિત રહે છે, તે જ રીતે અમારા જીવનમાં ખુશીઓ, સમૃદ્ધિ અને તમારો આશીર્વાદ પણ અખંડ રહે. અખંડ દીવાના 3 ગુપ્ત અને ગૂઢ સંકેતો. નંબર 1. આત્મા અને પરમાત્માના મિલનનો સંકેત. અહંકારનો નાશ. દીવાની વાત એ મનુષ્યનું શરીર તે અહંકાર છે, અને ઘી કે તેલ એ તેના વાસના અને વિચારો છે. જ્યારે જ્યોત પ્રગટે છે, ત્યારે વાસના અને અહંકાર બળીને ભસ્મ થઈ જાય છે. અખંડ દીવો આપણને સંકેત આપે છે કે જો જીવનમાંથી હું અને મારો અહંકાર બળી જશે, તો જ આત્મા પરમાત્માના સાથે એકરૂપ થઈ જશે. નંબર 2. ભાગ્ય અને દશા પર પરિવર્તનનો સંકેત. દશામાનું વ્રત જીવનની ખરાબ દશા ને સારી દશામાં બદલવા માટે થાય છે. અખંડ જ્યોત એ સંકેત આપે છે કે ગમે તેટલો ઘોર અંધકાર, મુશ્કેલીઓ હોય, પણ જો શ્રદ્ધાનો એક નાનો અખંડ દીવો પ્રજ્વલિત રહેશે, તો જીવનની મારી ગમે તેવી માઠી દશાને પણ શુભ દશામાં ફેરવી દેશે. નંબર 3. નિરંતર જાગૃતિ અને એકાગ્રતાનો સંકેત. અખંડ દીવાની સતત સંભાળ રાખવી પડે છે. તેને પવનથી બચાવવો પડે છે. આ બાબત આપણને સંકેત આપે છે કે ભક્તિ અને સંસ્કાર પણ અખંડ રહેવા જોઈએ. સંસ્કારરૂપી પવન આપની શ્રદ્ધાને દગાવી ન દે, તે માટે મનની જાગૃતિ અને ઈશ્વર પ્રત્યેની એકાગ્રતા અખંડ રાખવી જરૂરી છે. ચાલો આપણે સૌ સાથે મળીને માં દશામાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે માં આપની મનોકામના પૂર્ણ કરે અને સૌની દશા સુધારે. તમને માહિતી સારી અને સમજવા જેવી લાગી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બોલો માં દશામા કી જય.